तो डियर स्टूडेंट्स चैप्टर 6 की अंदर लास्ट लेक्चરની અંદર આપણે જોયું હતું યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ। ભાઈ યાંત્રિક ઉર્જાના સંરક્ષણની અંદર જ આપણે એક ઉદાહરણ જોવાનું છે। તો યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો સિદ્ધાંત સમજો। જો તંત્ર પર સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય, તંત્ર વડે સંરક્ષી બળો એના દ્વારા જો કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જા એનું સંરક્ષણ થાય। અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તો કે ભાઈ યાંત્રિક ઉર્જા છે એ બે ઉર્જાનો સરવાળો છે, એક તો ગતિ ઉર્જા અને બીજી સ્થિતિ ઉર્જા, બરાબર। તો સંરક્ષી બળ વડે થતું કાર્ય હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જા કેવી હોય, સોરી કુલ યાંત્રિક ઉર્જાનું શું થાય, સંરક્ષણ થાય। અને યાંત્રિક ઉર્જાના સંરક્ષણનો નિયમ કહેવાય। હવે આ નિયમ સમજવા માટે કોઈ આપણે m દળના દડાને એ જ ઊંચાઈએથી આપણે પડતો મૂકવામાં આવે છે, બરાબર। તો જો એ જ ઊંચાઈથી એને પડતો મૂકીએ તો ત્રણ સ્થિતિઓ જુદી જુદી વિચારે। પહેલા જ્યારે આપણે હાથમાં પકડેલો હોય ત્યારે એનો વેગ કેવો હોય, શૂન્ય। જ્યારે એ કોઈ મધ્યમાન સ્થાન આગળ આવે એટલે કે એ જ ઊંચાઈ આવે, આ એ જ ઊંચાઈ આવે ત્યારે વેગ કેટલો હોય, v બરાબર dh। અને જ્યારે જમીન પર પટકાય એટલે કે અંતિમ વેગ v બરાબર કેટલો થાય, vf જેટલો। એટલે કે ઊંચાઈઓ h, સ્મોલ h અને શૂન્ય એટલે કે જમીન પર દડાની કુલ યાંત્રિક ઉર્જાઓ છે એ આપણે શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો યાંત્રિક ઉર્જા એટલે બે ઉર્જાનો સરવાળો। તો યાંત્રિક ઉર્જા છે એને પહેલા તો E વડે દર્શાવાય, કેપિટલ H। h ઊંચાઈએ કીધું છે આપણે, तो यांत्रिक ऊर्जा इज इक्वल टू શું થાય, ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા। તો અહીંયા ગતિ ઊર્જા તો છે ને, ઓન્લી સ્થિતિ ઊર્જા હોય એટલે સૂત્ર કયું આવશે, mgh, ઓન્લી સ્થિતિ ઊર્જા એ સ્થિર હશે ત્યાં દળ। ચલો બીજું તમને આપેલું છે કઈ ઊંચાઈએ, h ઊંચાઈ। તો h ઊંચાઈએ તમે જાણો છો તો ત્યાં તો અહીંયા દળો વચાયો હશે કે સ્થિતિ ઊર્જા નું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થતું હશે હજી, બરાબર। એટલે બંને ઉર્જાઓ આવશે। કઈ કઈ ઉર્જાઓ આવશે, તો સ્થિતિ ઉર્જા પણ આવશે અને ગતિ ઉર્જા પણ આવશે। તો સ્થિતિ ઉર્જા એટલે mgh અને ગતિ ઉર્જા એટલે 1/2m, ત્યાં વેગ vh ના સ્વરૂપમાં છે, બરાબર। અને ત્રીજું જમીન પર જ્યારે એ પટકાશે ત્યારે સંપૂર્ણ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ચૂકેલું હશે, E0, बराबर। गति ऊर्जा 1/2 mvf નો હોલ સ્ક્વેર, સમીકરણ નંબર 3, બરાબર। સૌપ્રથમ આપણે સમીકરણ 1 અને સમીકરણ નંબર જે 3 છે એને સરખાવીએ। તો સમીકરણ 1 અને 3 ને સરખાવો। કેમ સરખાવી શકાય? કારણ કે સંરક્ષી બળ વડે થતું કાર્ય, તંત્ર પર કાર્ય થતું હોય તો તંત્રની યાંત્રિક ઉર્જા એનું પણ સંરક્ષણ થાય। સંરક્ષણ થાય એટલે બંનેને સામસામે સરખાવી શકો તો EH થાય આપણી જોડે E0। ચલો અહીંયા છે આપણી જોડે mgh, E0 એટલે 1/2 mvf નો હોલ સ્ક્વેર। ચલો mm શું થઈ ગયા, કેન્સલ। આપણે વેગ શોધવો છે તો vf નો હોલ સ્ક્વેર = 2gh, માટે ફાઇનલ વેગ શોધવો હોય તો અંડર રૂટમાં શું આવશે, 2gh ના સ્વરૂપ। તો આ દડાનો અંતિમ વેગ 2g અને આ કેપિટલ h એના સ્વરૂપમાં તમે મેળવી શકો, બરાબર। ચલો એ જ રીતે હવે સમીકરણ નંબર બીજા બે સમીકરણો છે એને સરખાવીએ જેથી કરીને આપણે પાછું આગળનું રિઝલ્ટ મળે, બરાબર। તો સમીકરણ નંબર આપણે સરખાવીએ પહેલું અને સમીકરણ નંબર બીજું। તો સમીકરણ 1 અને 2 ને સરખાવો। ચલો સમીકરણ નંબર 1 એની યાંત્રિક ઉર્જા EH, સમીકરણ નંબર 2 એની યાંત્રિક ઉર્જા
સ્મોલ eh. ચલો મૂકીએ કિંમત. તો અહીંયા mg કેપિટલ H is equal to mg small h plus 1 half mvh નો હોલ સ્ક્વેર. બરાબર. જો બધામાં m છે, m કેન્સલ થઈ જશે એટલે અહીંયા આવશે આપણી જોડે gh is equal to small gh 1 half vh નો હોલ સ્ક્વેર. બરાબર. તો gh આ gh આ સાઈડ આવશે તો માઈનસ dh થશે અને પ્લસ 1 હાફ vh નો હોલ સ્ક્વેર. ચલો આ બંનેમાંથી g કોમન h માઈનસ h અને અહીંયા થઈ જશે આપણી જોડે 1 હાફ vh નો હોલ સ્ક્વેર. ચલો vh નો હોલ સ્ક્વેર સામે 2 મલ્ટીપ્લાય કરો 2g h માઈનસ h. બરાબર. તો vh is equal to under root of 2g અને h માઈનસ શું થશે h. એટલે તમને જો એ જ ઊંચાઈ છે એટલે કે આ ઊંચાઈએ જો તમારે દડાનો વેગ શોધવો હોય તો 2g કેપિટલ H માંથી આટલી હાઈટ છે શું કરી દેવાની માઈનસ કરવાની. એના પરથી સૂત્ર. જો સૂત્ર બંને સેમ જ છે 2gh જ આવે સૂત્ર, પરંતુ અહીંયા આપણી પાસે વચ્ચેની જે હાઈટ છે ત્યાં શોધવાનું છે. એટલે જે ટોટલ હાઈટ છે એમાંથી જે વચ્ચે જ્યારે દડો પહોંચે છે તેની હાઈટ શું કરવાની થાય માઈનસ કરવાની. ક્લિયર? તો બીજા બે સૂત્રો આ રીતે તમારે યાદ રાખવાના. નેક્સ્ટ થિયરી તરફ આગળ વધીએ. સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા એને કેપિટલ V વડે દર્શાવવામાં આવે છે. તો અહીં આકૃતિની અંદર આ દ્રઢ આધાર કહેવાય. દ્રઢ આધાર સાથે સ્પ્રિંગની ત્રણ સ્થિતિઓ જુદી જુદી આપણે દર્શાવેલી છે. સૌપ્રથમ એટલે કે પહેલી આકૃતિની અંદર A આકૃતિ, આ B આકૃતિ અને આ C આકૃતિ કહીએ તો A આકૃતિની અંદર સ્પ્રિંગનો એક છેડો એ દ્રઢ આધાર સાથે અને સ્પ્રિંગનો બીજો છેડો એ કોઈ બ્લોક સાથે જોડેલો છે. જો આ બ્લોક સાથે અને સ્પ્રિંગ અત્યારે કઈ સ્થિતિમાં છે તો અહીંયા લખી દઈએ છે સ્થિર સ્થિતિમાં છે. એટલે આપણે કોઈ એમાં મૂવમેન્ટ કરતા નથી, કોઈ પણ પ્રકારનું બળ નથી લગાવતા. એટલે સ્પ્રિંગ બળ Fs, સ્પ્રિંગ બળ શૂન્ય છે અને સ્પ્રિંગનું સ્થાનાંતર પણ કેવું છે શૂન્ય. બરાબર. x બરાબર 0 એટલે એની ઓરિજિનલ પોઝિશન છે જો બ્લોકની. બીજા કેસની અંદર શું કરીએ છે તો આ સ્પ્રિંગને આ બ્લોક છે એના પર આપણે બાહ્ય બળ લગાવીએ છીએ. હું બાહ્ય બળને F કહી દઉં. આ સમજો ખૂબ સરસ થિયરી છે. બરાબર. F આપણું બાહ્ય બળ છે. હવે બાહ્ય બળ લગાવો એટલે શું થાય સ્પ્રિંગ ખેંચાય. જો આ ખેંચાયેલી સ્થિતિ છે અને x નું કઈ દિશામાં તો x નું ધન દિશામાં સ્થાનાંતર થાય. તો સ્પ્રિંગ બળ ક્યાં લાગશે? જેવી હું સ્પ્રિંગને આ રીતે ખેંચું તો બ્લોક આ સાઈડ જાય પણ સ્પ્રિંગ એને વિરુદ્ધ દિશામાં ખેંચવાનો ટ્રાય કરે એટલે સ્પ્રિંગ બળ એનાથી વિરુદ્ધ દિશામાં લાગે. x આમ જાય સ્પ્રિંગ બળ એનાથી વિરુદ્ધ દિશામાં એટલે Fs ઋણ પણ x કેવો ધન. આ બીજી સ્થિતિ. નંબર 3 ત્રીજી સ્થિતિની અંદર બ્લોકને દબાઈ ગયો છે એટલે બાહ્ય બળ કઈ દિશામાં લગાવું છું? હવે આ દિશામાં. બરાબર. તો કેવું થશે તો આ સ્થાનાંતર છે ઋણ દિશામાં થશે. જો અહીંયા આપણે મૂળ સ્થિતિમાં x બરાબર 0 આ બાજુ થયું એટલે x કેવું આવશે ઋણ આવશે પણ Fs કેવું આવશે સ્પ્રિંગ તમને પેલી સાઈડ ખેંચવાનો ટ્રાય કરશે. સ્પ્રિંગને જેવી તમે દબાવશો તો સ્પ્રિંગ તમને સામેની સાઈડ એક બળ આવશે જેને સ્પ્રિંગ બળ કહેવાય જે આપણાથી વિરુદ્ધ છે. ક્લિયર?
તો આના માટે સ્પ્રિંગના માટે હૂકનો નિયમ એવું કહી શકાય કે સ્પ્રિંગ બળ છે એના સ્થાનાંતરના સમપ્રમાણમાં, પરંતુ ઋણ મૂલ્યના સમપ્રમાણમાં. કેમ ઋણ મૂલ્યમાં? જો Fs કેવું છે? ઋણ છે તો x ધન છે, અને અહીંયા Fs કેવું છે? ધન છે તો x ઋણ છે. એટલે બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં. બરાબર? તો Fs ચલે છે -x, તો ચલે છે ની નિશાની આપણે કાઢીએ તો અહીંયા એક અચળાંક મૂકવો પડે, જેને સ્પ્રિંગ અચળાંક કે કહેવામાં આવે છે. સ્પ્રિંગ બળ એના સ્થાનાંતરના વિરુદ્ધ મૂલ્યના સમપ્રમાણમાં આવે છે. બરાબર? એ સ્પ્રિંગને તમે દબાવો તો સ્થાનાંતર એનાથી વિરુદ્ધ દિશામાં થશે. ખ્યાલ આવે છે? તો બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, તો Fs -kx. બરાબર? કે જ્યાં k ને સ્પ્રિંગ અચળાંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, સ્પ્રિંગ બળનું સૂત્ર Fs -kx, જેને હૂકનો નિયમ કહે છે. અને હૂકનો નિયમ કહેવામાં આવે છે. અહીં જો k નું મૂલ્ય નાનું તો સ્પ્રિંગ નરમ અને k નું મૂલ્ય મોટું હોય તો સ્પ્રિંગ અક્કડ. કડક સ્પ્રિંગ હોય તો k નું મૂલ્ય વધારે, અને એકદમ નરમ સ્પ્રિંગ હોય, બરાબર, તો એનું મૂલ્ય કેવું નાનું. જેમ કે આપણે પેનની અંદર, બોલ પેનની અંદર જે સ્પ્રિંગ આવે છે એકદમ નરમ, એનું મૂલ્ય નાનું. બરાબર? આપણે ટ્રેનની અંદર તમે સ્પ્રિંગ જોઈ હશે, એટલે ટ્રેન હોય છે એની નીચે એક સ્પ્રિંગ હોય છે ખૂબ જ કડક, એનું મૂલ્ય મોટું. ક્લિયર? આમાંથી k ને કરતા બનાવો તો k શું થાય? -Fs/x. તો k નો એકમ Fs એટલે બળ, બળ એટલે ન્યૂટન, અને x એટલે મીટર. ન્યૂટન પર મીટર થાય. શું થાય? આ રીતે લખી શકાય, ન્યૂટન પર. ક્લિયર? તો યાદ રાખજો, k નો એકમ ન્યૂટન પર મીટર આપણે લખીશું. બરાબર? તો આ પહેલી સ્થિતિ. હવે પછી તમને આપેલું છે સ્પ્રિંગ બળ. જો તમે સ્પ્રિંગને ખેંચો તો એમાં xm જેટલો વધારો થાય. જો સ્પ્રિંગને ખેંચવાથી તેના સ્થાનમાં xm એટલે મહત્તમ, એનો મહત્તમ વધારો xm થાય, તો સ્પ્રિંગ વડે થયેલ કાર્ય તો વર્ક બાય સ્પ્રિંગ 0 થી લઈને ક્યાં સુધી જવાનું છે? આપણે મહત્તમ સ્થાનાંતર xm સુધી. બરાબર? ક્યાં સુધી જવાનું છે? xm સુધી. તો કાર્ય બરાબર બળ, બળ એટલે Fs અને ગુણ્યા સ્થાનાંતર, સ્થાનાંતર એટલે dx. બરાબર? બળ ગુણ્યા સ્થાનાંતર. હવે Fs છે એની કિંમત તમે જાણો છો, તેનું સંકલન કરીએ. માટે
માટે ws is equal to 0 to xm અને minus kx into dx માટે ws is equal to minus k તો અચળ છે, અચળને કાઢી દો બહાર, x into dx ws is equal to minus k સંકલન ની અંદર શું થાય, એક ઘાત વધે, વધેલી ઘાત નીચે આવે, આ થઈ ગયું 0 થી xm. ચલો પહેલા કઈ લિમિટ મૂકશો, અપર લિમિટ x ની જગ્યાએ xm મૂકો, xm નો વર્ગ ડિવાઇડ બાય 2 માઈનસ 0 નો વર્ગ કરશો એટલે 0 આવી જશે. તો સ્પ્રિંગ વડે થયેલું કાર્યનું સૂત્ર આવ્યું માઈનસ કે xm નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2. બરાબર. તો તમને કાર્ય આ સ્વરૂપમાં મળ્યું. તો સ્પ્રિંગ વડે થયેલું કાર્ય, બરાબર, સ્પ્રિંગ વડે થયેલું કાર્ય તમને કોના સ્વરૂપમાં મળ્યું, માઈનસ કે xm નો હોલ સ્ક્વેર અને ડિવાઇડ બાય 2 ના સ્વરૂપમાં મળે છે. બરાબર. જેનો ગ્રાફ આપણે દોરવો હોય તો કંઈક આ રીતે દોરી છે. અહીંયા તમને આપેલું છે સ્પ્રિંગ બળ Fs અને અહીંયા આપણે સ્થાનાંતર આપેલું છે. તો એક તો સૂત્ર જોયું Fs -kx. તો યાદ રાખો Fs -kx ની લાઈન આ થાય. જો +kx હોય તો આ રીતે લાઈન લેવા. મેથેમેટિક્સ નો એક રૂલ છે, બરાબર, એ મુજબ Fs -kx ની લાઈન આ થાય. તો આ સ્પ્રિંગ વડે થયેલ કાર્ય તમારે જો શોધવું હોય તો સ્પ્રિંગ જો 0 થી લઈ અને xm જેટલું સ્થાનાંતર કરે તો આ જે ક્ષેત્રફળ છે એના વડે ઘેરાયેલો જે પ્રદેશ છે એ તમને એના કાર્યના સ્વરૂપમાં મળે. બરાબર. આ કાર્યના સ્વરૂપમાં જે મળે છે -kxm નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય, આ રીતે તમે કાર્યને દર્શાવીશું. બરાબર. અહીંયા આપણે એ બિંદુ દર્શાવી દઈએ. બરાબર. આટલું ક્ષેત્રફળ જે તમને મળે છે એના કાર્યના સ્વરૂપમાં મળી છે. ઓકે. હવે આ તો આપણે સ્પ્રિંગને ખેંચી ત્યારે થતું કાર્ય. તો હવે જ્યારે સ્પ્રિંગ સંકોચન પામે, સ્પ્રિંગને દબાવીએ ત્યારે થતું કાર્ય. હવે દબાવવું એટલે કમ્પ્રેસ એવું થાય. ws -k xm ની જગ્યાએ xc કરી દેવાનું. કમ્પ્રેસ, કારણ કે સંકોચન પામે છે, સ્પ્રિંગને દબાવીએ છે, કમ્પ્રેસ કરીએ છે. ક્લિયર. તો બે કાર્ય મળ્યા. ખેંચો એટલે -k xm નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 અને દબાવો તો -kxc નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 ના સ્વરૂપમાં તમને કાર્ય મળી શકે. બરાબર. ચલો હવે એક એવી સ્થિતિ લઈએ કે જો સ્પ્રિંગનું સ્થાનાંતર શરૂઆત એટલે xi થી xf સુધી થતું હોય તો કાર્ય કેટલું મળે? તો માઈનસ સંકલન કરવાનું, xi એટલે ઇનિશિયલ, xf એટલે ફાઇનલ. બરાબર. આપણી પાસે સૂત્ર જે હતું, બરાબર, એ સૂત્ર ડાયરેક્ટ જ ત્યાં મૂકી દઈએ. બરાબર. તો સૂત્ર આપણી જોડે હતું kx dx. માઈનસ તો અહીંયા લખ્યું છે ને, તો kx dx. તો ફરી એકવાર માઈનસ k કોમન નીકળી જશે, ઘાતમાં એક વધારો, વધેલી ઘાત નીચે,
આ xi અને xf. તો ws - k પહેલા કઈ લિમિટ મૂકવાની xf નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 પછી xi નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2. k ને બંને જોડે મલ્ટીપ્લાય કરી દો અને માઈનસ જો મલ્ટીપ્લાય કરી દો તો માઈનસ માઈનસ પ્લસ, તો k xi નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 માઈનસ k xf નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 ના સ્વરૂપમાં તમને કાર્ય મળે. એટલે સ્પ્રિંગ નું સ્થાનાંતર જો xi થી લઈ અને xf સુધી થતું હોય તો નીચે સ્વરૂપનું તમને કાર્ય મળી શકે. બરાબર. હવે ચક્રીય પ્રક્રિયા માટે હવે કાર્ય કોના માટે શોધીએ? ચક્રીય પ્રક્રિયા માટે થયેલ કાર્ય. તો ઇનિશિયલ અને ફાઇનલ બંને સરખાવો. ચક્રીય એટલે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી ત્યાં પાછા આવી ગયા. તો xi થી શરૂઆત કરી હતી એટલે xf સુધી પહોંચી ગયા ફરી એકવાર. તો એ દરમિયાન કાર્ય, હવે હું ડાયરેક્ટ લખું છું માઈનસ k ને ડાયરેક્ટ કોમન કાઢું તો અહીંયા શું લખવાનું થાય xi અને xf ની જગ્યાએ પણ શું લખવાનું થાય xi. x dx થાય. ટેક્સ્ટ બુકમાં તમને કોઈ પ્રૂફ આપેલું નથી, આપણે પ્રૂફ સાથે તમને દર્શાવીએ છીએ. અહીંયા xi અને અહીંયા પણ xi. બરાબર. ચલો અપર લિમિટ મૂકો અને લોઅર લિમિટ મૂકો. તો અપર લિમિટ મૂકશો તો xi નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 થશે. અહીંયા પણ xi નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 થશે. તો સ્પ્રિંગ વડે થયેલું કાર્ય ચક્રીય પ્રક્રિયામાં કેવું થાય? શૂન્ય. તો પ્રેક્ટિકલી વિચારીએ તો સ્પ્રિંગને ખેંચીએ અને અહીંયાથી સપોઝ ખેંચી છે તો ફરી પાછા ત્યાં લાવી દઈએ. બરાબર. ક્યાં તો દબાવીએ અને ફરીથી અહીંયા લાવી દઈએ તો કાર્ય શૂન્ય, કારણ કે ત્યાં કોઈ સ્થાનાંતર થતું નથી. તો ચક્રીય પ્રક્રિયા માટે સ્પ્રિંગ માટે થયેલ કાર્ય હંમેશા શૂન્ય. ક્લિયર? હવે સ્પ્રિંગ માટેની સ્થિતિ ઊર્જા. સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા કે જેની આપણે ચર્ચા કરીએ છીએ તો V સ્થિર સ્થિતિમાં હોય ત્યારે હંમેશા એમાં ધન સ્વરૂપની ઊર્જા હોય એટલે પ્લસ kx નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 જેટલું થાય. બરાબર. તો એની કુલ યાંત્રિક ઊર્જા જો મારે શોધવી હોય કયા કેસમાં? તો માઈનસ xm થી પ્લસ xm ના વિસ્તારમાં કુલ યાંત્રિક ઊર્જા. તો યાંત્રિક ઊર્જા એનું સૂત્ર શું થાય? તો 1/2 k xm નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઊર્જા કેટલી છે? kx નો હોલ સ્ક્વેર ડિવાઇડ બાય 2 પ્લસ ગતિ ઊર્જા એટલે 1/2 mv સ્ક્વેર. ખ્યાલ આવે છે? બરાબર. હવે તમને એ વસ્તુની ખબર છે કે ભાઈ જ્યારે સંતુલિત સ્થિતિ હોય, સંતુલન સ્થિતિ માટે x બરાબર 0. હવે સ્પ્રિંગ સંતુલિત સ્થિતિમાં છે એટલે કે ન તો એ કોઈ સ્થાનાંતર કરે છે, ના તો આપણે એને દબાવેલી છે, ના તો ખેંચેલી છે, ના તો દબાવેલી, એટલે સ્થાનાંતર શૂન્ય. તો x બરાબર 0 મૂકવામાં ત્યારે એની ગતિ ઊર્જા મહત્તમ મળે. એટલે 1/2 k xm નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 m vm નો હોલ સ્ક્વેર. બરાબર. ચલો સંતુલિત સ્થિતિ માટે x બરાબર આપણે 0 લીધું. ચલો 1/2 શું થયું? કેન્સલ. ઓકે. ચલો અહીંયા k અને છેદમાં m થઈ જાય. આપણી પાસે xm નો હોલ સ્ક્વેર તો ઓલરેડી છે, આ vm નો હોલ સ્ક્વેર. તો vm ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું સ્ક્વેર રૂટ કાઢું તો આ કેમાં જતું રહે? અંડર રૂટમાં, એટલે
થયું અને આ થયું આપણી જોડે xm. શું થયું? xm. ત્યારે તમને મહત્તમ ગતિ ઊર્જા આ સ્વરૂપમાં મળે √k/m * xm. જ્યાં k એટલે શું થાય? k એટલે સ્પ્રિંગનો અચળાંક, m એટલે દળ, સ્પ્રિંગનું દળ, અને xm એટલે મહત્તમ સ્થાનાંતર જે સ્પ્રિંગનું થયું હોય એ ઉપરથી તમે એનું સૂત્ર શોધી શકો. બરાબર? તો અહીં તમારે k/m નું જો પરિમાણ જોવું છે, બરાબર, k/m નું પરિમાણ, તો પણ તમે આમાંથી લખી શકો કે k છે એનું પરિમાણ શું હતું? તો આ બળ અને છેદમાં સ્થાનાંતર એટલે કે ન્યૂટન પર મીટર હતું. આ ન્યૂટન પર મીટર અને ડિવાઇડ બાય શું થાય? કિલોગ્રામ. તો ન્યૂટન પર મીટર ડિવાઇડ બાય કિલોગ્રામ એ k/m નું પરિમાણ તમે લખી શકો. બરાબર? તો આ પરથી એક વસ્તુ સાબિત થાય કે સ્પ્રિંગ માટે બે સ્થિતિ આપણે દર્શાવીએ. બરાબર? એક એની લઘુત્તમ એટલે કે -xm ની સ્થિતિ અને આ બાજુ આપણે +xm ની સ્થિતિ દર્શાવી. બરાબર? તો આના માટે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા એ બંનેનો સરવાળો કેવો થાય? જો આ જે આપણે ઊર્જા દર્શાવેલી છે એ શું છે? એની ગતિ ઊર્જા છે. અને સ્થિતિ ઊર્જા બંને એકબીજાથી કેવી હોય? વિરુદ્ધ. બરાબર? એટલે આ v છે, આ સ્થિતિ ઊર્જાનો ગ્રાફ છે, આ ગતિ ઊર્જાનો ગ્રાફ છે, આ સ્થિતિ ઊર્જાનો ગ્રાફ છે, અને આ જે છે એ સરવાળો એટલે કે યાંત્રિક ઊર્જા બરાબર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. બરાબર? એટલે -xm આગળ જ્યારે તમે સ્થિતિ ઊર્જા શોધવા જશો ત્યારે કેવી મળશે? મહત્તમ મળશે. બરાબર? અને +xm આગળ શોધવા જશો તો પણ એ મહત્તમ મળશે સ્થિતિ ઊર્જા. પરંતુ ગતિ ઊર્જા -xm આગળ તમે શોધવા જશો એટલે ગતિ ઊર્જા કેવી મળશે? તમને 0 મળશે. અને +xm આગળ ગતિ ઊર્જા શોધવા જશો તો કેવી મળશે? 0 મળશે. કેમ? કેવી રીતે? તો પ્રેક્ટિકલી સમજીએ. જો હું સ્પ્રિંગને ખેંચું છું ધન દિશામાં, અને ધન દિશામાં મેં મહત્તમ ખેંચી લીધી એટલે હવે ત્યાં સ્ટોપ થઈ ગયું, એટલે ત્યાં કોઈ ગતિ ઊર્જા મળે નહીં. એટલે ધન દિશામાં મેં મહત્તમ ખેંચી મંદમય, જો ત્યારે ગતિ ઊર્જા 0. એવી જ રીતે હું દબાઈ દઉં, જેટલી મારાથી પોસિબલ હોય એટલી સ્પ્રિંગને દબાઈ દઈએ. બરાબર? તો એની મહત્તમ ગતિ ઊર્જા ઋણ દિશામાં પણ કેવી? 0. પણ ત્યારે એની સ્થિતિ ઊર્જા કેવી હોય? મહત્તમ. કારણ કે એની અંદર મહત્તમ કેપેસિટી હોય. બરાબર? કામ કરવાની એનામાં મહત્તમ કેપેસિટી હોય. કારણ કે દબાયેલી જ્યારે હોય ત્યારે એટલો જ ઝટકો આપણે પાછળની સાઈડ સ્પ્રિંગ મારે. બરાબર? અને ખેંચાયેલી હોય એટલી ઝડપથી આપણે ખેંચવાનું એ ટ્રાય કરે સ્પ્રિંગ. એટલે સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા બંને એકબીજાથી વિરુદ્ધ હોય. એનો મતલબ તેનો કુલ સરવાળો જ્યારે તમે કરો E = k + v, જે તમને અચળના સ્વરૂપમાં મળે એટલે એક લાઈન મળે. જો આ યાંત્રિક ઊર્જાની લાઈન છે. ક્લિયર? તો આ રીતે તમે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા એનું આખું સ્વરૂપ તમે સમજાવી શકો. બરાબર? તો આજે ખૂબ મહત્વની આપણે થિયરીની ચર્ચા કરી સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા, જેની અંદર આવા જુદા જુદા 3 કેસ જોયા આપણે. પહેલાં સ્થિર સ્થિતિમાં, પછી એને ધન દિશામાં આપણે સ્પ્રિંગને ખેંચીએ છીએ, અને પછી ત્રીજામાં સ્પ્રિંગને આપણે દબાવીએ છીએ એ વખતની સ્થિતિ. બરાબર? સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાનું છે. સૌપ્રથમ તમારે હૂકનો નિયમ યાદ રાખવાનો. બરાબર? પછી એના ઉપરથી કે અચળાંક છે જેને સ્પ્રિંગ અચળાંક કહેવામાં આવે છે. સ્પ્રિંગ અચળાંક છે એમાં જો એનું મૂલ્ય વધારે હોય, બરાબર, તો સ્પ્રિંગ અક્કડ હોય, અને મૂલ્ય નાનું હોય તો સ્પ્રિંગ એકદમ નરમ હોય. એના પછી કાર્યની વાત કરવાની. તો કાર્ય બરાબર શું યાદ રાખવાનું? બળ ગુણ્યા સ્થાનાંતર. હવે Fs ની કિંમત તો -kx છે. બરાબર? એટલે ઉપરની સાઈડ જો તમે સંકલન કરશો તો સંકલનમાં શું થશે? -k તો અચળ નીકળી જશે, -k અચળ નીકળશે. x -
માટે એક ઘાત વધશે, વધેલી ઘાત નીચે આવશે. પહેલા કઈ લિમિટ મૂકશો? અપર લિમિટ, અને પછી કઈ લિમિટ મૂકશો? લોઅર લિમિટ. અહીંયા xm નો મીનિંગ છે તમે સ્પ્રિંગને મહત્તમ સ્થાન સુધી ખેંચી છે, મેક્સિમમ ડિસ્પ્લેસમેન્ટ. બરાબર? તો કાર્ય કેવું આવશે? ઋણ કાર્ય છે તે નીચેની સાઈડ આવશે, અને fs બરાબર -kx ની આ લાઈન છે. તો બળ અને કાર્ય એ આપણે ગ્રાફ વડે દર્શાવી દીધું. હવે એવી જ રીતે સ્પ્રિંગને જો આપણે દબાવીએ, કમ્પ્રેસ કરીએ, તો ખાલી xm ની જગ્યાએ શું થઈ જશે? xc². હવે પાછા બીજા બે કેસ લેવા. જો સ્પ્રિંગનું સ્થાનાંતર xi થી xf તરફ થતું હોય તો અહીંયા xi મૂકવાના, અહીંયા xf મૂકવાના. બાકી આ બધી પ્રોસેસ આગળ કરી એ પ્રમાણેની જ છે. બરાબર? પછી એ જ રીતે ચક્રીય પ્રક્રિયા માટેની પ્રોસેસ કરાવવાની. તો ચક્રીય પ્રક્રિયા એટલે તમે જાણો છો કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન કેવું હોય? એક સમાન. xi અને xi બંને એક સમાન. xi અને xf ની જગ્યાએ પણ xi જ લખવાનું. તો અપર લિમિટ અને લોઅર લિમિટ બંને એક સમાન થશે, કાર્ય શૂન્ય થશે. કારણ કે આપણે ત્યાં ને ત્યાં જ આવી ગયા, સ્પ્રિંગને દબાઈ કાં તો ખેંચી, પરંતુ મૂળ સ્થાને પાછા પહોંચી ગયા. એટલે ચક્રીય પ્રક્રિયા દ્વારા થયેલ કાર્ય હંમેશા શૂન્ય હોય. સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા આપણે જાણીએ છીએ +kx². હવે -xm અને +xm એટલે મહત્તમ દબાયેલી અને મહત્તમ ખેંચાયેલી એવી સ્થિતિમાં કુલ યાંત્રિક ઊર્જા, તો યાંત્રિક ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા પ્લસ ગતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા, પરંતુ જ્યારે સંતુલિત સ્થિતિ હોય, સ્પ્રિંગને નથી ખેંચી કે નથી દબાવી, એને સંતુલિત સ્થિતિ કહેવાય. એ માટે x કેવું હોય? 0. ત્યારે કોઈ સ્પ્રિંગનું સ્થાનાંતર થયું હોય નહીં. બરાબર? તો એ દરમિયાન x બરાબર 0 મૂકો. x આપણે 0 મૂક્યું, 1/2 બેટા કેન્સલ થયા, m ને નીચે લઈ ગયા, આપણે vm ને કરતા બનાવ્યા. એટલે એ દરમિયાન મહત્તમ વેગ મળશે તમને. બરાબર? મહત્તમ વેગ આ સૂત્રના સ્વરૂપમાં આપણે સાબિત કરીશું. બરાબર? બે સ્થિતિ દર્શાવી, -xm ઋણ બાજુ, +xm ધન બાજુ. મહત્તમ દબાવેલી, મહત્તમ ખેંચાયેલી. તો મહત્તમ દબાવેલી હોય, દબાવેલી સ્પ્રિંગ છે ત્યારે એની ગતિ ઊર્જા કેવી હોય? 0. જો આ ગતિ ઊર્જાનો ગ્રાફ છે, ગતિ ઊર્જા 0 છે, આ લાઈન ઉપર એટલે 0. મહત્તમ ખેંચાયેલી હોય ત્યારે પણ ગતિ ઊર્જા 0, પરંતુ ત્યારે સ્થિતિ ઊર્જા મહત્તમ હોય. આ 0 તો આ મહત્તમ, આ 0 તો આ મહત્તમ, આ 0 તો આ મહત્તમ. ક્લિયર? એટલે એક ઊર્જા 0 હોય તો સામે સ્થિતિ ઊર્જા મહત્તમ હોય. સ્પ્રિંગની કેસની અંદર ફક્ત આવું બની શકે. બરાબર? તો કુલ ઊર્જા કેવી થાય? અચળ રહે. E બરાબર ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. એટલે કે યાંત્રિક ઊર્જા એ સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો છે, જે હંમેશા અચળ રહે, જેને જ આપણે યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ કહીએ છીએ. એટલે એવું કહી શકાય કે સ્પ્રિંગ બળ એ સંરક્ષી બળ છે. યાદ રાખો, સ્પ્રિંગ બળ એ પણ કેવું બળ છે? સંરક્ષી બળ છે. અને સંરક્ષી બળ વડે કોઈ તંત્ર પર થયેલ કાર્ય, સંરક્ષી બળ વડે કોઈ તંત્ર પર થયેલ કાર્ય એ માટેની કુલ યાંત્રિક ઊર્જા પણ હંમેશા કેવી રહેતી હોય છે? અચળ રહેતી હોય. અને આ નિયમ છે એને યાંત્રિક ઊર્જાના સંરક્ષણનો નિયમ કહેવાય. ક્લિયર? તો આજની થિયરી વ્યવસ્થિત રીતે મિત્રો સમજીને વિચારીને આ રીતે લખવાની છે. બરાબર? અને જેટલું શક્ય હોય, બરાબર, એટલી આ ચેનલને તમારે તમારા મિત્ર સાથે શેર કરવાની છે, તમારા ગ્રુપ સર્કલમાં અને શેર કરવાની છે. આ વિડીયોને લાઈક કરવાના છે અને વિડીયો ઉપર કમેન્ટ કરવાની છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.